કનેક્ટ વિથ દુનિયા, કર લો દુનિયા મુઠ્ઠી મેં, એક ઘર એક વાઈફાઈ, આવી બધી ટેગલાઇન્સ તમે એડવર્ટાઇઝમેન્ટમાં સાંભળી હશે જે ઇન્ટરનેટ માટે યુઝ થાય છે. પરંતુ અહીંયા વાત એ છે કે ઇન્ટરનેટ પર આપ જે કન્ટેન્ટ જોઈ રહ્યા છો તેમાં જે ભાષાનો ઉપયોગ થાય છે તે ભાષાની તમારા મગજ પર કેટલી અસર પડે છે. ડેટાની કોઈ લિમિટ નથી, પરંતુ હવે ભાષાની પણ કોઈ લિમિટ નથી રહી. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે મારા સહયોગી વત્સલ, રાધા અને અમારા ખાસ ગેસ્ટ જે પોતે એક લાઇફસ્ટાઇલ કોચ છે, જે હેલ્થ કોચ છે અને પોતે એક એક્ટર પણ છે, જેના મિલિયન્સ ફોલોઅર્સ છે, ચાહકો છે, અને તેઓ છે સપના વ્યાસ. તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. વેલકમ ટુ ધ શો સપના. થેન્ક યુ સો મચ. આજનો જે ટોપિક છે એ બહુ જ સેન્સિટિવ ટોપિક છે જેના ઉપર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા, વેબ સિરીઝ, રિયાલિટી શોઝ, એમાં જે કન્ટેન્ટ બતાવવામાં આવે છે એ કન્ટેન્ટનું જે કન્ઝપ્શન છે એ આપણા દિમાગ પર, આપણા મગજ પર એટલું બધું હાવી થઈ જાય છે કે જેનાથી લોકોના સેન્ટિમેન્ટ્સને બહુ ઠેસ પહોંચે છે. સાથોસાથ ચાની કેટલી હોય કે ઓફિસ ડિસ્કશન્સ હોય, તમે લંચ ટેબલ પર બેઠા હો, તમે ડિસ્કસ કરતા હો કે આ વેબ સિરીઝ જોઈ છે કે આ રિયાલિટી શો જોયું છે, અને હવે ડિસ્કશનનું એક ટોપિક બની ગયું છે. કારણ કે અને એ મૂવીઝ હોય કે પછી વેબ સિરીઝ હોય, એમાં પ્રોટેસ્ટ પણ થવા લાગ્યા છે. વોટ ડુ યુ બિલીવ, સપના? સી, આપણે કોઈ કોન્ટેન્ટ એબ્ઝોર્બ કરીએ છીએ તો એ આપણી ચોઇસ છે. મારે શું જોવું, શું વાંચવું, કોને બિલીવ કરવા, કોના પર ફેથ રાખવો, એ મારી જવાબદારી છે, મારો ઇન્ટરેસ્ટ છે અને મારી સમજદારી છે. જેમ હું તમને કોઈ તમારી ફૂડ ચોઇસ હોય, ધારો કે તમે પ્યોર વેજીટેરિયન હોય તો હું તમને ફોર્સફુલી નોન વેજીટેરિયન નહીં ખવડાવી શકું, કારણ કે ત્યાં તમારો કંટ્રોલ આવી જાય છે. એમ તમે આપણે જયારે વાત કરીએ કે અમુક પ્રકારની કોન્ટેન્ટ છે, તો સી બધી પ્રકારની વસ્તુઓ દુનિયામાં અવેલેબલ છે. હવે તમારા પર છે તમારે શું એબ્ઝોર્બ કરવું, શું ના કરવું. ઇટ ઇઝ યોર મોરલ રિસ્પોન્સિબિલિટી ટુ સેવ યોર બ્રેન. દેટ્સ વોટ આઈ ફીલ. દેટ ઇઝ વન. સેકન્ડલી, હા, દરેક વસ્તુમાં સેન્સરશિપ પહેલા તો પોતાની હોવી જોઈએ. હું આજે કોઈ પણ કોન્ટેન્ટ મારી મૂકું છું સોશિયલ મીડિયા પર તો એ મારી મોરલ રિસ્પોન્સિબિલિટી બની જાય છે કે હું કયા પ્રકારના શબ્દો યુઝ કરું છું, કયા પ્રકારના ગ્રાફિક્સ યુઝ કરું છું, એ મારી રિસ્પોન્સિબિલિટી છે. અને અગર મારે એવું બતાવવું જ છે કે એવી મારે ભાષા યુઝ કરવી છે તો કોન્શિયસલી કરું છું. એટલે જો કોઈ એવું કંઈ યુઝ કરીને સોરી બોલતું હોય તો એમાં મને થોડો પ્રોબ્લેમ એટલા માટે છે કે તમે જાણી જોઈને કરેલી વાત છે. તમે વર્ષોથી સોશિયલ મીડિયા પર છો. મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા હોય, વત્સલ, કે જે મૂવીઝ હોય, એમાં જે પણ કન્ટેન્ટ બતાવવામાં આવે છે એક સમાજનું પ્રતિબિંબ હોય છે. યુ આર ધ ઓનલી કન્ઝ્યુમર. તમે જ લોકો એ વસ્તુને વેગ આપતા થાવ છો, તમે જ એ વસ્તુને જઈને જોવા માટે પૈસા પણ આપો છો. હમણાં તમે જે એક વાત કરી ને, મને એ મુદ્દામાં વાત કરવી છે. તમે કહ્યું કે જે લોકોને રસનો વિષય છે કે તમારે શું જોવું છે તમે નક્કી કરશો, બરાબર છે. હવે જે લોકો કોન્ટેન્ટ પીરસી રહ્યા છે, તો અત્યારે જે આવા અશ્લીલ કોન્ટેન્ટ વધારે તમે જોયા હશે સોશિયલ મીડિયામાં. હવે તમારા આટલા બધા ફોલોઅર્સ છે, તમે પણ એક ઇન્ટરવ્યુની સિરીઝ કરી છે, તો તમને ખબર હશે કે જે દર્શકોનો રસ છે એ શું છે અને એ હિસાબથી તમે પીરસો એમને. તો અત્યારે જે અશ્લીલ કોન્ટેન્ટ વધારે બનાવવામાં આવી રહ્યા છે, અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એટલે એનો એક અર્થ આપણે એવી રીતે કાઢી શકીએ કે લોકોનો રસનો વિષય હવે અશ્લીલતા તરફ દોરાઈ રહ્યો છે. સી, બધાને છે ને એક ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન વાળી ફૂડ આઇટમ્સ કે વિઝ્યુઅલ ટ્રીટ જોઈતી હોય છે. એટલે અને તમે સમજો કે પહેલા ઇન્ફ્લુએન્સર્સ ઓછા હતા, અત્યારે ઘરે ઘરે ઇન્ફ્લુએન્સર્સ છે. એટલે કહેવાય ને કે હું એવું પહેલા કહેતા હતા કે ભાઈ એક્ટર્સ જે છે ખૂણે ખૂણે એક્ટર્સ છે, હવે આપણે એવું કહી શકીએ કે ખૂણે ખૂણે ઇન્ફ્લુએન્સર. એટલે મારે કંઈક અલગ દેખાવું હોય તો હું સીધે સાદું કર્યા કરીશ તો હું ભીડમાં ખોવાઈ જઈશ. પણ જો મારે નોટિસ થવું હશે, જો આજે આપણે બેસીને કોઈ એક નામની ચર્ચા કરીએ, એવું કરવું હોય મારે, તો મારે કંઈક રિસ્ક લેવું પડે. એટલે એવું કંઈક બોલી દેવું પડે કે જેમના થોડા નેગેટિવ રિપોર્કશન્સ આવી શકે છે, પણ મારું નામ તો ચર્ચાય. ઓકે, અને આમાં તમે એક બીજી વસ્તુ એ માની રહ્યા છો કે ઇન્ફ્લુએન્સર, ચલો એક્ટરની લાઈફ અમે જોઈ છે કે જેમના દ્વારા સતત મહેનત કરવામાં આવે છે. એ એક્ટર બનતી વખતે એને કેટલી બધી મહેનત કરવી પડે છે. પણ
પણ અત્યારના ઇન્ફ્લુએન્સર કે જે એક વિડીયો બનાવે છે અને અચાનક જ ફેમસ થઈ જાય છે, પણ આમાં સૌથી વધારે જરૂરી કે એને પાછળનું નોલેજ હોવું જોઈએ, કોઈ પણ જે ફિલ્ડમાં અથવા તો એ વાત કરે છે. હવે આમાં શું થાય છે કે એક નાનું બાળક છે એ ફેમસ થઈ ગયો છે કોઈ પણ પેલા પર, હવે પાછળ ફેમસ થયા પછી એની ઘેલછા તો એ જ રહેવાની છે કે હજુ ને હજુ વધારે ફેમસ જેમ કે થાવ. મેં રાધા કીધું ને કે સમાજનું પ્રતિબિંબ છે, તો આઈ હેવ અ ક્વેશ્ચન હિયર કે શું ખરેખર આપણા સમાજમાં રિયાલિટીમાં આ જ વસ્તુ થાય છે? યસ, અને બીજું કે એની માટે જે એને પણ કન્ટેન્ટ જે વાયરલ થાય હા, છે, હા. શું રિયાલિટીમાં એ વસ્તુ આપણા સમાજમાં થતી હોય છે? તો ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં જે લૂપ હોલ છે, which we are showing it and we are એટલે હવે consuming સમાજવાનો it. મુદ્દો એ થઈ ગયો કે જે આણે કીધું ને કે ભાઈ ફિલ્મો છે એ સમાજનું પ્રતિબિંબ છે, એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ સમાજમાં જે થઈ રહ્યું છે ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે, તો અત્યારે તો ભાઈ ફિલ્મોમાં અશ્લીલતા દર્શાવવામાં આવી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પર તમે જુઓ, વેબ સિરીઝમાં તમે જુઓ કેવી ભાષાનો પ્રયોગ થાય છે, કેવા તમે કદાચ જો ઘણી વેબ સિરીઝ એવી છે કે તમે ફેમિલીની સાથે બેસીને નહીં જોઈ શકો, ત્યાં તો તમે કઈ સ્ક્રોલ કરો છો ને અચાનક એવું આવી જશે કે તમારે ફોન બંધ કરી દેવો પડે. હા. સો એમણે જે વાત કરી કે ઇન્ફ્લુએન્સર્સ માટે ઇઝી છે ઇન્ફ્લુએન્સર બની જવું, તો ઘણીવાર શું થાય કે અધૂરો ઘડો વધારે છલકાય Yes, કહેવત હા. છે. તો જે માણસ મહેનત કર્યા વગર, એટલે ઇન્ફ્લુએન્સર બનવું પણ એ પીસ ઓફ કેક નથી, એ બહુ સ્ટ્રગલની વસ્તુ છે, કારણ કે રાઈટ ફ્રોમ એડિટિંગ ટુ તમને બધું જ આવડવું જોઈએ, તમે સર્વે સર્વા છો તમારા કોન્ટેન્ટના. પણ જવાબદારીની જ્યારે વાત આવે છે, હું એના વિશે ફોકસ કરીશ. તો એ ભૂલી જાય છે એ ચેઝમાં, જે મેં કીધું ને કે એટલા બધા ઇન્ફ્લુએન્સર્સ થઈ ગયા છે કે હટકે થવું હોય તો હું મારી જવાબદારી સાઈડ પર મૂકીને કંઈ પણ બોલું. અને લાઈક વોટ વત્સલ સેડ કે શું સમાજનું રિફ્લેક્શન છે કોન્ટેન્ટ, તો ઇનોવે છે. અને બીજી બાજુ જોવા જઈએ તો તમે અત્યારના ઘણા બધા રીલ્સ જોતા હશો કે જેમાં હમણાં જ એક સુરતમાં સ્ટુડન્ટ્સ બધા કાર્સ લઈને નીકળી ગયા, 10th or 12th સ્ટુડન્ટ, આઈ એમ નોટ શ્યોર. Well, હા, તો હવે એ શું છે, તો એ આ બધા જે યુટ્યુબર્સ કે જે બતાવે છે કે અમે તો ફેન્સી કાર્સમાં ફરીએ, અમે તો આમ કરીએ, એને જોવાવાળા એટલે વ્યક્તિ મિમિક પણ કરે છે તમારા- મારા જેવા જ છે. મારો એ જ મને વિચાર હતો કે કોઈ પણ પેઢી એ આવનારી પેઢીને વારસામાં ખાલી સંપત્તિ નથી આપતી, પણ સામાજિક વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, અને આવનાર પેઢી છે એ પાછલી પેઢીનું અનુકરણ કરતી હોય છે. તો અત્યારની પેઢી જે રીતે ચાલી રહી છે, તો આવનાર પેઢીને શું આપશે? જેન ઝી મિલેનિયલ્સ પાસેથી શીખી રહી છે, એટલે આપણી જવાબદારી બને છે કે આપણે એમને એવું બતાવીએ, એવું શીખવાડીએ કે એવા રોલ મોડલ્સ બનીએ કે જેના લીધે એ બોલવાથી કોઈ શીખતું નથી, તમે જે કરો છો ને એનાથી તમારા પાછળની પેઢી શીખતી હોય છે. તો એવું કરીએ કે જેના લીધે એ લોકો મિમિક કરે કે ફોલો કરે, તો પણ એ એક સારા નાગરિક અલ્ટિમેટલી બનીને બહાર આવે. સો આ જે હવે જ બધાના અટેન્શન સ્પેન ઓછા થઈ ગયા છે, એટલે જયારે સંસ્કારની કે બધું એમણે વાત કરી, તો એ બધું આપવા માટે બી પેલા માણસે સાંભળવું પડે. જયારે અત્યારે તો 90 સેકન્ડમાં બોલવું છે, ફટાફટ સ્ક્રોલ કરવામાં જ લોકો વધારે પેલા થઈ જાય. હવે બીંગ એન એક્ટર, તમે સોસાયટીના ઇશ્યુઝને અને જે ફિલ્મમાં બતાવવામાં આવે છે એ તમે કેવી રીતે જુઓ છો? જયારે મેં મૂવી સાઇન કર્યું તો મૂવીમાં એટલા બધા બ્યુટીફુલ તમે જોશો તો બધા કેરેક્ટર્સ વચ્ચેના સંવાદ છે, અને પ્રીચી નથી પણ શીખવાનું જરૂર છે. તો એ તો રિસ્પોન્સિબિલિટી દરેક કલાકારની છે કે દરેક ઇન્ફ્લુએન્સરની છે કે તમે આજે આપણે બધા ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લુએન્સર છીએ જ. ભલે તમારા 200 ફોલોવર હોય, તમારા ફેમિલી જ તમને ફોલો કરતા, પણ ફેમિલીના છોકરાઓને બધા ફોલો કરે છે તમને ઇન્સ્ટાગ્રામ ને બધા સોશિયલ મીડિયા પર. તો તમે જે કરશો એ ક્યાંક ને ક્યાંક અનુકરણ કે ક્યાંક ને ક્યાંક શીખવાના જ છે. તો સ્ક્રિપ્ટ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ એઝ એન એક્ટર, પણ નાની રીતે આપણે આપણા ઘરમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ જ છીએ, ભલે ટેગ નથી. સો એ બધાની રિસ્પોન્સિબિલિટી છે. આજે એકદમ તમે શોર્ટ ટેમ્પર થઈ જાઓ છો ઘરમાં, તો એ પપ્પાનું કે મમ્મીનું જોઈને જ બાળકો શોર્ટ ટેમ્પર થઈને સ્કૂલમાં બિહેવ કરે છે. રાઈટ. સો લર્ન ટુ લીડ અ લાઈફ કે જે કોઈક મને જોઈ રહે, તમારું મોરલ કમ્પસ હાઈ રાખો. બટ અગેન દરેક વ્યક્તિ ભક્તિની ફિલ્મ નથી જોઈ શકતો, દરેક વ્યક્તિ દેશભક્તિની ફિલ્મ નથી જોઈ શકતો. દરેક વ્યક્તિ પાસે એના ઇન્ટરેસ્ટ હોય છે, અલગ હોય છે. તો મને જે વસ્તુ ગમે છે હું એ જોઈશ. તો રોલ મોડલની વાત કરું કે કેટલાક લોકો માટે એ પર્ટિક્યુલર ફિલ્મનો એક્ટર રોલ મોડલ હશે. એક લેવલ ઓફ સોસાયટીને ખબર હશે કે આ માત્ર એક સ્ટોરી છે, આ માત્ર એક ફિલ્મ છે, બટ એક લેવલ ઓફ સોસાયટી માટે તો એ કે આને આવું કર્યું, હું પણ આવું બિહેવ કરીશ. વોટ ડુ યુ સે ઓન ધીસ? આટલું બધું તમે કોઈ પણ સમાજને બાંધી દો ને કે
તમારે આટલું જ કરવાનું, આ કોન્ટેન્ટ નહીં બનાવવાની. સો હું એક્સ્ટ્રીમ્સ થી મને પ્રોબ્લેમ છે. એટલે હવે એનિમલ ઘણા લોકો એન્જોય કર્યું, મજા આવી, તો એ લોકોને પસંદ આવી ગયું બીકોઝ ઇટ ઇઝ અ મૂવી, ઇટ્સ નોટ રિયાલિટી. પણ એ અગેન એનું સર્ટિફિકેટ એ છે કે યુએ છે કે વડે કોઈ પણ મૂવી તો તમારી રિસ્પોન્સ, તમને ખબર છે કે મારે યુ સર્ટિફિકેટ વાળું ફેમિલી ઓરિએન્ટેડ મૂવી જોવું, મારે અડલ્ટ એટલે આવી મારધાડ વાયલન્સ વાળું મૂવી જોવું, તો તમને ખબર જ છે વેન યુ સ્ટેપ ઇન. પણ તમે એવું ના કહી શકો કે હવે ઇન્ડિયામાં આવા પ્રકારના મૂવીઝ બનશે જ નહીં, અમે લોકો તો એટલા સેન્સિટિવ છીએ, અમને લોકોને તો અમારો ઈગો છે કે અમારી સમજ એટલી બધી બટાકણી છે કે આવું કઈ જોઈ લઈશું તો અમે એકદમ હર્ટ થઈ જઈશું. એટલે વાત ફરી ફરીને ત્યાં જ આવી રહી છે ને, એક વર્ગ છે ચોક્કસ મૂવી જોવા માટેનો, એક વર્ગ છે જે એને પસંદ કરે છે. એટલે આમાં આપણે બંને મતલબ સામે બહુ જ બધા ઘા ન મારી શકીએ કોઈ પણ મુદ્દાને લઈને કે ભાઈ તે આવું શું કામ રજૂ કરે. ડિફરન્સ એન્ટરટેનમેન્ટ છે. એનો મતલબ એ નથી કે હું એનિમલમાં પેલો છરા અને ચપ્પા લઈને મારમારી કરે છે તો હું કાલથી બસ નીકળી પડું. તો એ રિયાલિટી સમજાવવા માટે શું કરી શકાય? મતલબ અમુક લોકો છે, જેમ હમણાં વિનીએ વાત કરી કે લોકોને એ રિયાલિટી કે આ મૂવી છે ભાઈ, આ રિયલ લાઈફ નથી, લોકો એ મૂવીને એ રિયલ લાઈફ ગણી જાય. ઘણા વોલ્કેનોસ છે ને એ ઇરપ્ટ થવા માટે રેડી જ હોય છે. એને ખાલી આવા બધા કોઈક એક્સક્યુઝ નું બહાનું મળી જતું હોય છે કે મેં આનો વિડીયો જોયો, એને આવું કર્યું એટલે મેં આવું કરી લીધું. પણ તમારામાં અંદર એ હતું જ. તમે એક સંત પ્રકારના માણસને દારૂની બોટલ આપીને કહો પી જા, તે પિક્ચર જોઈને પી જા, તો એ નહીં પીવે. પણ પેલું રેડી જ છે, ઘોડા પર બેસીને તૈયાર છે. યસ, લાઈક હવે આ જો કોઈ આપણે એક રેપની વાતમાં જો આ તમે જે વાત કરી અને વણીએ તો કોઈ વ્યક્તિ કે જેને એવું કીધું કે મેં આવી રીતે ડ્રિંક કન્ઝ્યુમ કર્યું છે, દારૂ લીધું છે અને ત્યાર પછી હું હોશમાં નહોતો અને મારાથી આવું થઈ ગયું. Responsibility cannot be an excuse. There is a difference. કેમ કે તમે દારૂ પીને તમે છેડછાડ કરો છો તો એ કોઈ એક્સક્યુઝ નથી, એની સજા જ હોય. અને ઘણા લોકો જેમ કે વિમેન પર અત્યાચાર થતા આપણે કોઈ સ્પૂફ મૂવીઝ બનાવતા છે, કોમેડી સીન જેવા હોય છે. હમણાં જે એક મૂવી આવી છે મિસિસ કરીને, એનું પ્રોટેસ્ટ થઈ રહ્યું છે. પણ એ વાતને પણ આપણે અવગણી ન શકીએ ને કે જો તમે હવે અત્યારે જો તમે સોંગ સાંભળવા હોય તો તમે વધારે 90s ના પસંદ કરો. જૂની ફિલ્મો તમે જુઓ, તેની સરખામણીમાં અત્યારે વધારે ફિલ્મો જે છે એ અશ્લીલતા તરફ જઈ રહી છે. કારણ કે પહેલાની ફિલ્મો છે એ તમે ફેમિલી સાથે બેસીને જોઈ શકતા હતા. ઘણી બધી એવી ફિલ્મો છે. અત્યારે એવી ફિલ્મો કેટલી બને છે તેની સરખામણીમાં ને ઓટીટી પ્લેટફોર્મ જે આવ્યું છે ને, ઓટીટી પ્લેટફોર્મ પર મેક્સિમમ તમને આ પ્રકારનું કોન્ટેન્ટ જોવા મળશે. પણ છે ને કોરોના પછી આઈ મસ્ટ સે, કોરોનામાં જે ટાઈમ સ્પેન્ડ જે છે ને એ ટાઈમ સ્પેન્ડમાં લોકોએ જે વેબ સિરીઝ જોવાનું શરૂ કર્યું, એ લોકોને ખબર પડી, જે ક્રેઝ વધી ગયો. કારણ કે તમે પહેલા ખબર કીધું કે ભાઈ લોકો જે જોશે એ અનુકરણ કરશે. માની લીધું બાળકો છે એ શીખશે. તમે કહ્યું લોકોને જે જોવું હશે એ જોશે. બરાબર છે, ટીવીનું રિમોટ તમારા હાથમાં છે, નથી ગમતું બદલી લો. પણ છતાં પણ જોવાય છે ને, મુદ્દો એ છે બને છે કેમ કે જોવાય છે. સો વત્સલ, તમે જે કીધું ને કે બધા ફેમિલી સાથે નથી જોઈ શકતા, તો એનું બીજું એસ્પેક્ટ એ પણ છે કે આપણે ક્યાં હવે પેલા જોઈન્ટ ફેમિલીઝમાં રહીએ પણ છે. આજે રૂમે ટીવી છે અને દરેકના હાથમાં ફોન છે. એટલે પહેલા શું હતું, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ડિસ્કશન જ્યાંથી કર લો દુનિયા મુઠ્ઠી મેં દુનિયા હે. પણ એટલે પહેલા શું થતું હતું કે બધા ધારો કે ઘરમાં મેચ ચાલતી હોય માની લો તો બધા ફેમિલી સાથે જ જોવું પડે, કારણ કે એક જ ટીવી હોય. એટલે અમુક ધારો કે કોઈને કોન્ટેન્ટ જોવી હોય તો એ ભાઈએ રાતે જાગવું પડે, તો ટીવી પછી કંઈક હું એકલો બેસીને જોઈશ. તો આમાં આપણે એક બીજી વાત એ કહી શકીએ, જેવી રીતે તમે કહ્યું કે હવે લોકોની ધીરજ ઓછી થઈ રહી છે. મતલબ જે કેવું છે 90 સેકન્ડમાં મને તું કહી દે, આ વાત લોકોમાં અત્યારે છે. તો એ જે ધીરજ ખૂટી રહી છે એટલે એની સામે એવું કન્ટેન્ટ મૂકવું પડે છે કે ગાળો બોલો, સતત અપશબ્દો બોલો, જેના કારણે તમે લોકોને 1 કલાક 2 કલાક બાંધી રાખી શકીશો. બધું જ ચેન્જ થઈ રહ્યું છે. આપણી લાઈફસ્ટાઈલ, આપણી ફૂડ ચોઇસીસ, આપણને બધું એડ્રેનાલિન રશ જે કહેવાય ને, જેમ કે આપણને કોઈ વસ્તુ ઓર્ડર કરી હોય તો પહેલા લોકો માની લો અઠવાડિયું રાહ જોઈ શકતા હતા. હવે તો આપણને આજે ઓર્ડર કરીને આજે 10 મિનિટમાં મળવી જોઈએ, કાં તો મેક્સ કાલે મળી જોઈએ, આપણે રહી ના શકીએ. તો એન્ટરટેનમેન્ટનું પણ હવે એવું થઈ ગયું છે. પહેલા તમને યાદ હોય તો એક કોઈ સિરીઝ હોય તો એવરી મંડે આવે તો લોકો શાંતિથી જોવે. એવરી મંડે સિરીઝ આવતી હોય અને કોઈને કશો પ્રોબ્લેમ ના, સ્ટોરી બી યાદ હોય, બધું જ ચાલતું હોય પ્રોપર. હવે તો રોજ આવવું જોઈએ અને રોજ તો જવા દો, હવે તો મને આમ લાઈક થોડા ટાઈમે મળવું જોઈએ. સો એ જે પેલા આપણને જે હાઈઝ જોઈએ છે ને, આ એક પ્રકારનો નશો જ છે.
હા. એ આપણને ક્વિક જોઈએ છે અને મને ક્વિક મજા આવી જવી જોઈએ. હા, અને આમાં બીજું હું એક એ વસ્તુ પણ માનું છું કે જે ક્વિક મજા અને સતત આપણે એ વસ્તુ જોઈએ છે, તો પહેલાના સમયમાં મૂવી જોવાનો અથવા તો સિરિયલ જોવાનો એક સમય હતો જે સમય પૂરતા જ આપણે જોતા હતા, અને હવે કેવું થઈ ગયું છે વેબ સિરીઝ પર કન્વર્ટ થઈ ગયા Yes, છે. સતત રાત્રે 4 વાગ્યા સુધી જાગવું આના પર, અને પછી તમારી હેલ્થ ને બધી જ વસ્તુ એના ઉપર અસર કરે છે. સી અતિ સર્વત્ર વર્જિત. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ ઓલવેઝ બેડ. અતિને ગતિ નથી હોતી. એટલે હવે સેન્સરશિપની વાત કરીને એટલે એના પરથી મારા મગજમાં એક વાત આવી છે કે 2001માં મુંબઈ લો યુનિવર્સિટીના એક સ્ટુડન્ટે 10 જેટલી જે વેબ સિરીઝ હતી તેને લઈને ફરિયાદ નોંધાવી. એમાં ખાસ કરીને મિર્ઝાપુર હતી, ગંદી બાત, આ બધી વેબ સિરીઝ હતી. 2003માં દિલ્હી હાઈકોર્ટે પણ આ બાબતનો એક ચુકાદો સંભળાવેલો કોલેજ રોમાન્સ પર, વેબ સિરીઝ હતી. અને એમાં એક વાતનો ઉલ્લેખ કરેલો કે ભાઈ આ જે અશ્લીલ કોન્ટેન્ટ બતાવવામાં આવે છે ને એ આઈટી એક્ટની કલમ 67A અને 67 મુજબ એ જાતીય કૃત્ય બરાબર છે. હવે એકતા કપૂરની એક વેબ સિરીઝ હતી XXX, એને લઈને પણ સુપ્રીમ કોર્ટે એની ઝાટકણી કાઢેલી. અવારનવાર આ પ્રકારે જ્યારે મુદ્દાઓ ઉઠે છે, જ્યારે એનો વિરોધ થાય છે, આપણે જોયું ઘણી બધી ફિલ્મો પણ એવી છે કે જે વિવાદમાં સપડાઈ છે, ભલે પછી રિલીઝ થાય છે, સેન્સર બોર્ડ એમાંથી કેટલીક વસ્તુ કટ કરી નાખે છે, પછી એ રિલીઝ થઈ જાય પણ છે. વત્સલ, હું પણ અહીંયા- સવાલ અહીંયા એ થાય છે કે ભાઈ આવું કોન્ટેન્ટ જ્યારે હાઈકોર્ટે પણ ફટકાર લગાવી હોય, સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી હોય, છતાં પણ જે ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, આવા જ કોન્ટેન્ટ કેમ એક પસંદ કરી વસ્તુ રહ્યા અહીંયા છે? કહીશ કે કારણ કે તમે actor છો કલમોની એટલે વાત મને કરી. આ વસ્તુ સો તમે કલમોની વાત કરી અહીંયા, તો આર્ટિકલ 19 એ કહે છે કે યુ હેવ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. તો કદાચ અહીંયા ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનમાં વિથ રીઝનેબલ જે કન્ટેન્ટને તમે જે સોસાયટીને હાર્મ ના કરે. પણ આ વસ્તુમાં અભિની હાઈકોર્ટે ખુદ આ કલમો ટાંકી છે કે આ જાતીય કૃત્ય સમાન પણ એ એને જ ગણાવ્યું again, તમે છે. આમાં હું એવું બિલીવ કરું છું કે કન્ઝ્યુમર પણ ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમરનું પણ ઇન્વોલ્વમેન્ટ છે જ ને આમાં, કેમ કે જે કન્ઝ્યુમર જોઈ રહ્યું છે, જે હવે તમે ધારો કે કોઈ રીલ બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો, એ ચાલી જાય, તમને આઈડિયા મળી ગયો કે હવે મારે આ જ પ્રકારનું કન્ટેન્ટ જોવું છે, બનાવવું છે, કારણ કે મારી જે પબ્લિક છે, મારા જે ફોલોઅર્સ છે, એ જ કન્ટેન્ટ જોવાનું પસંદ કરી રહ્યા છે, એન્ડ યુ હેવ દેટ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, તો તમે એ વસ્તુ કરો છો. પણ વાત એ છે કે સમાજ સાથે સંકળાયેલો મુદ્દો છે, લોકો સાથે મુદ્દો સંકળાયેલો છે, કારણ કે તમે જે પીરસી રહ્યા છો એ જવાનું છે તો લોકો સુધી, અને એ દરેક વય જૂથના લોકો એને મને જોવાના એવું છે. લાગે છે તમે પ્લીઝ આના ઉપર એક વ્યૂ તમારો કહી શકો છો, કારણ કે એ અગેન તમને જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો એ તમારી ચોઇસ છે. તો મને એવું લાગે છે કે સેન્સરશિપ હોવી જોઈએ, પણ તમે હવે જે આઉટરેજ એના પણ તો પછી તો સેન્સરશિપનો મુદ્દો જ ક્યાં તમે આવે છે? outrage- જો તમારે જોવું છે, તમે- જેવી રીતે તમે વાત તમે કરી દીધી, તો outrage- એ જે મુદ્દો છે Yes. કે ભાઈ ફ્રીડમ છે, તમને લોકોને જે જોવું છે એ જોઈ શકે છે, તો પછી સેન્સરશિપની જરૂર ક્યાં છે? તમારે જે બનાવવું એ બનાવો, તો તમે ખુલ્લેઆમ બનાવી દો, જેમ તમે જોવું જોશે. અત્યારે જે આઉટરેજ કરી રહ્યા છો, કાલે ઉઠીને તમારા ઉપર પણ વિરોધ થઈ શકે છે. સમજ્યા તમે? પણ તો એ હું એ જ કહું છું કે કદાચ અશ્લીલ ટાઈમ વસ્તુ ટુ દરેક ટાઈમ લોકો માટે એ વસ્તુમાં એક મર્યાદા હોવી જોઈએ. Yes, જ્યારે સમાજની વાત આવે છે, આવનારી પેઢીની વાત આવે છે, તો સપના હું ચોક્કસથી એવું માનું છું કે એક લગામ લગાવવી જોઈએ ફરજિયાતપણે, કારણ કે આવનારી પેઢીનો સવાલ છે. વત્સલ, આમાં એક બીજી વાત એ પણ છે, હું તમને પણ એ જ પૂછવા માંગુ છું કે જો આમાં ડર શું છે કે સતત ને સતત ખરાબ વસ્તુ જ પીરસાતી રહેશે તો હા, બસ એક્ઝેક્ટ. આગળ શું? કારણ કે તમે ફ્રીડમના નામે તો તમે કંઈ પણ પીરસવાના. જોવાવાળો વર્ગ પણ એ જ છે ને, જોવાવાળો વર્ગ એ વસ્તુને સપોર્ટ કરી રહ્યો છે. પણ એની સામે હું પોતે વિરોધ એ નથી કરવાવાળા કહી રહી. પણ છે. હું પોતે એ નથી કહી રહી કે અશ્લીલ કન્ટેન્ટ હોવું જોઈએ. ઓકે, તો સપના એ વાત ઉપર જવાબ આપો. સો કમિંગ ટુ યુ કે પ્રોડ્યુસર્સ છે, કે જે ડિરેક્ટર્સ છે, રાઇટર્સ છે, એ લોકોને ખબર છે કે આ કોન્ટેન્ટ કઈ મર્યાદા સુધીની છે કે શું છે. સો ઘણીવાર શું થતું હોય છે અગેન કે મારે થોડુંક, મને ખબર જ હોય કે આ થોડુંક આઉટરેજ થશે કે થોડું લોકોને નહીં ગમે, તો ઇટ ઇઝ અ ચીપ પબ્લિસિટી સ્ટન્ટ ઓલ્સો. હા. કારણ કે અનફોર્ચ્યુનેટલી કઈ સારું ધારો કે હું કરીશ ને, તો એક માણસ કમેન્ટ નહીં કરે. આ આપણો સમાજની અસલિયત છે કે હું કઈ સારું બોલીશ, હું કઈ સારું કરીશ તો સપોર્ટમાં નહીં આવે, પણ મારા 5 ખોડો તમે કાઢશો કે મારી કોન્ટેન્ટમાં, તો તમને નીચે કમેન્ટ્સમાં પણ 10 લોકો લાઈક કરવા આવી જશે કે આ કેટલું સરસ બોલ્યા, આવી જ છે, તો આમ જ છે, તો તેમ જ છે. એટલે આપણે થ્રાઈવ જ કરીએ છીએ નેગેટિવિટી પર. પણ એ જે હમણાંનો તાજેતરનો વિવાદ હતો, કેમ ભાઈ વિવાદ થયો?
કારણ કે જ્યારે આપણે ફરીથી એકવાર એ વાત પર આવીએ, અશ્લીલતાની વાત જે હતી, અનુકરણની જે વાત હતી, કારણ કે હવે ભલે તમે ફોરેનનું કન્ટેન્ટ ફોલો કરો છો કે કંઈ પણ કરો છો, પણ તમે માતા પિતાની સેક્સ લાઈફ સુધી પહોંચી જાઓ છો તો એ એક મુદ્દો એવો છે કે જે આવનારી પેઢી માટે બરાબર તો નથી જ. એ બુમરેંગ થયેલી ઘટના છે. હી કોપીડ સમબડી સમ ફોરેન કોમેડિયન. પણ જ્યારે તમે બોલ્યા તો સપના, જે વ્યક્તિ નિવેદન આપે છે તો હી ઇઝ એડલ્ટ. એ અડલ્ટ છે, એ સભાન માણસ છે, એ આટલા ટાઈમથી પોડકાસ્ટ ને બધું કરે છે, એટલે હું એ માનવા તો અઘરી કરતી જ નથી કે ભૂલમાંથી બોલે. કારણ કે તમે આટલા વર્ષોથી મીડિયાને ફેસ કરો છો, કેમેરા ફેસ કરો છો, તો તમારાથી ભૂલ ના હોય. ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ રિસ્ક. ઇટ ઇઝ નોટ ભૂલ. It is an adult content. Why were the kids watching it? Again, તો એના માટે શું કરવું જોઈએ? કઈ સેન્સરશિપ હવે ત્યાં એ મુદ્દો આવે મને કે એવું ભાઈ લાગે છે કે ફિલ્મોની YouTube સરખામણીમાં ઓટીટી પ્લેટફોર્મ જે છે ત્યાં વધારે આવું કન્ટેન્ટ બને છે, ત્યાં વધારે આવી ભાષાનો પ્રયોગ See, એ થાય છે, વેબ નવું સિરીઝમાં મીડિયા વધારે છે, થાય સમજો. ઇટ ઇઝ અ ન્યૂ મીડિયા, થોડા વર્ષોથી આવ્યું છે, તો એનું બોડી એટલું સ્ટ્રોંગ નથી. See, કોઈ પણ ચાહે એડ્યુકેશન સિસ્ટમ હોય, મૂવીઝ હોય, બધાના બોડીઝ હોવા જોઈએ, સ્ટ્રોંગ બોડીઝ હોવા જોઈએ. અને બધી તમે સિગ્નલ પર ઉભા રહો છો તો એ એક લો છે, પણ એ લો કે તમારા બર્ડન માટે નથી, એ તમારી લાઈફ ઇઝી કરવા માટે. એ લોકોને સમજ નથી પડતી. આપણી પ્રજાને હેલ્મેટ પહેરવું તો એ જાણે પોલીસ વાળા પર ઉપકાર કરતો હોય એવી રીતે હેલ્મેટ પહેરે છે. એને એ સમજ નથી પડતી કે મારી જ જીવન હવે જેમ કે બચવાનું અન્ય છે. સો ઇન ધ વેરી સેમ વે, જ્યારે તમે લોઝ બનાવો છો કે તમે આ કોન્ટેન્ટ પર પણ સર્ટિફિકેશન લાવો છો, તો ઇટ ઇઝ ફેવરિંગ ધ પીપલ, ઇટ ઇઝ નોટ અગેન્સ્ટ ધ પીપલ. આ સમજણ ડેવલપ કરવી પડશે. આ અન્ય દેશમાં સપના જેમ કે લો છે કે 16 વર્ષ સુધી તમે સોશિયલ મીડિયાને કન્ઝ્યુમ ના કરી શકો, રાઈટ? અને આપણા દેશમાં એવું કોઈ લો છે નહીં. અને બાળકો વેબ સિરીઝ તો વત્સલ એક વાત અલગ થઈ ગઈ, પણ બાળકો દરેક સોશિયલ મીડિયા સાઇટ્સને કન્ઝ્યુમ કરી શકે છે, ભલે ને એ પોતાના મા બાપની હોય કે એ. અને ડુ યુ થિંક કે આ એક ડ્યુટી પેરેન્ટિંગની 100% છે. કેમ કે પેરેન્ટિંગ હવે દરેક નાનું બાળક હોય કોઈ તો એ મોબાઈલ જોશે તો જ ખાવાનું ખાશે. હા, અને એ પેરેન્ટ્સ માટે પણ ઇઝી થયું છે. આજે બધા વર્કિંગ પેરેન્ટ્સ થઈ ગયા છે. કોઈ બેબી સિટર રાખ્યો હોય ઘરે તો શું કરે કે ભાઈ તું જોતા જોતા ખાઈ લે ને, મારી લાઈફ ઇઝી થઈ ગઈ. એટલે જેમ આપણે બાળકોને જંક ફૂડ થી દૂર રાખીએ છીએ, એમ આ પણ ફૂડ જ છે, મગજનું ફૂડ છે. તમે જે કન્ઝ્યુમ કરો છો ડેટા, અને તમારું સોશિયલ મીડિયા છે કે ન્યૂઝપેપર છે કે જે પણ, અલ્ટિમેટલી ઇટ ઇઝ ફૂડ ફોર યોર બ્રેન. અચ્છા, એટલે આ તો મરઘી પહેલા કે ઈંડું પહેલા એ વાળું જેવું થયું કે ભાઈ બને છે એટલે જોવાય છે વેબ સિરીઝ, ઓટીટી, આ જે અશ્લીલ બાબતો છે એટલે કે જોવાય છે એટલે બને છે. બોથ આર ઇક્વલી ટ્રુ. આમાં આપણે એક વસ્તુને ના કહી શકીએ. બને છે એટલા માટે કારણ કે પ્રોફિટ મેકિંગ છે, એનાથી પૈસા બને છે. તો પ્રોડ્યુસર હોય તો એને શું ઈચ્છા હોય કે હું એવી કોન્ટેન્ટ બનાવું કે જેનાથી મને પ્રોફિટ થાય. સી, અલ્ટિમેટલી ઇટ ઇઝ અ પ્રોડક્ટ, ઇટ ઇઝ અ બિઝનેસ. તમે બહુ સંતવાણી બોલશો પણ લોકો જોશે જ નહીં. તમને ખબર છે બહુ જોરદાર બનાવ્યું છે, તમે એકચ્યુઅલી ઇમ્પેક્ટ કરે એ વસ્તુ છે, પણ કોઈ જોતું જ નથી, તો એ મારા માટે લોસ છે. તો ધીરે ધીરે હું શું બનાવવાનો ટ્રાય કરીશ? એવું વેચો ને કે જે લોકો પરચેસ મારો એક કરે. સવાલ એ છે આમાં આ મુદ્દે કે આપણે એથિક્સ અને એના ઉપર આપણે બધા આઉટરેજ, આપણે વિરોધ કરી રહ્યા છે, હા. તો આપણી મેન્ટલ જે સ્ટેટસ છે એના ઉપર આપણે સવાલ ન ઉભો કરવો જોઈએ. સી, ડેફિનેટલી આપણે જે, તમારો પોઈન્ટ પણ એટલો જ સાચો છે કે આપણે જે કન્ઝ્યુમ કરીએ છીએ આપણી રિસ્પોન્સિબિલિટી છે. આજે તમે ગમે તેટલો ફોર્સ કરશો, મને અમુક કોન્ટેન્ટ નથી અપીલ કરતો તો નથી જ કરતો. એ તમે ગમે તે કરો કે લઈને ફ્રીમાં જો, આ મારું ફ્રી સબસ્ક્રિપ્શન વાપર, હું નહીં જોઉં. સો એ બધાની ચોઇસ છે. પણ સાથે સાથે ફ્રીડમ ઓફ સ્પીચ પણ ઇમ્પોર્ટન્ટ છે અને સેન્સરશિપ પણ ઇમ્પોર્ટન્ટ તો છે. તમને એવું લાગે છે કે આવનારા સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સરશિપ આવી શકે અથવા તો આવવી આવતા જોઈએ. બધી જ કોઈ પણ બોડી હોય, રાઈટ ફ્રોમ એડ્યુકેશન ટુ વિચ એવર બોડી, એમાં સેન્સરશિપ એટલા માટે હોય છે કારણ કે બધી વસ્તુની ચકાસણી, ક્વોલિટી મેજર્સ હોવા જ જોઈએ. તો જ જે નવો કન્ઝ્યુમર, ધારો કે જે બાળક હવે હમણાં અડલ્ટ થયું છે તો એની ક્યુરિયોસિટી પીક પર હોય, એ ત્યારે એ ઇમ્પ્રેશનેબલ છે. આપણને અત્યારે ખબર પડે છે કે નથી જોવું કે આમ તેમ, પણ ઇમ્પ્રેશનેબલ એજમાં જયારે ટીનેજર્સ હોય છે તો એ ઓબ્વિયસલી કે કંઈ ખોટું જોઈ શકે છે, શીખી શકે છે. તો આવા હોવા જોઈએ સેન્સરશિપ. ઓકે. અને એક વસ્તુ એ કે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ જે વધારે આવા કન્ટેન્ટ્સને લોકો સુધી પહોંચાડે છે, કદાચ
હું અને તમે એક વસ્તુ વેબ સિરીઝ ના જોઈ હોય પણ એની કોઈ એક ક્લિપિંગ તમારી પાસે પણ આવશે, આમની પાસે પણ આવશે, મારી પાસે પણ આવશે, આપણા બધા જેટલા લોકો છે એમની પાસે પહોંચી જશે. સો ડુ યુ બિલીવ કે ત્યાં પણ સેન્સરશિપ નથી? ઇન્સ્ટાગ્રામ પાસે એવું કન્ટેન્ટ તમે નોટ ઇન્ટરેસ્ટેડ કરી દેશો, પણ કદાચ ઇન્સ્ટાગ્રામ એક આટલું મોટું પ્લેટફોર્મ છે તો શું કદાચ એ જ પોતે ડિલીટ કરી દે કે લોકો પાસે જે તમે સેન્સરશિપની વાત કરો છો કે એ વસ્તુ લોકો સુધી પહોંચે જ નહીં? સી, ઇન્સ્ટાગ્રામ એ એક કૂવો છે કોન્ટેન્ટનો. ત્યાં તમે જે તમને જોવું છે એ તમને મળી રહે છે. બધાના બંધ બેસતી પાઘડી બધાને પહેરવા મળી જતી હોય છે. એને તો અલ્ગોરિધમ જ એવી સેટ હા, છે. જે જોશો તમે કુકિંગ નું જોશો તો તો એ જ તમને આવશે. કુકિંગ રીલ્સ જોવા મળશે. તમને જે તમે આવું ગાળો સાંભળ્યું હશે તો તમને એ પ્રકારની મળશે. તો અગેન મારું ઇન્સ્ટા ફીડ તમે ખોલો એ તમારાથી જુદું જ હશે અત્યારે. સો બહુ કયું ઇન્ડિવિજ્યુઅલ હશે ઇટ ઇઝ. મારા ગાળો નહીં. અત્યારે મૂવી કોન્ટેન્ટ હશે બટ યા. સો પોઈન્ટ એ છે કે તમને એ તમારા પર છે. પછી બધામાં સેન્સર એટલે આપણે શું કરી દેવું છે કે જો ભાઈ હું તો ખરાબ થઈ શકીશ, મને કોઈ અટકાઈ દો તો હું અટકી જાઉં. આ તો એવી વાત થઈ. સો બધામાં સેન્સરશિપ ના હોઈ શકે. તમારો અંદરનો રામ ક્યાં છે? તમારા બી અંદર હોવું જોઈએ ને. એટલે આ એક દરિયો છે, એમાં બધી જ વસ્તુ પીરસવામાં આવી છે, સારી ખરાબ બધી જ વસ્તુ. તમારી આમાંથી પસંદગી છે કે તમારે કઈ વસ્તુ ઉચકવી. એક્ઝેક્ટલી રાઈટ. અચ્છા, તો જે રીતે આખી ચર્ચા થઈ અને ચર્ચાના અંતે નિષ્કર્ષ તો એ જ નીકળે છે કે ભાઈ જે બનાવનાર છે વેબ સિરીઝ કે મૂવી એ પૈસા કમાવા માટે, ધંધો કરવા માટે કામ કરે છે. એટલે એને જેમાં વધારે પૈસા મળશે એ પ્રકારનું કોન્ટેન્ટ એ બનાવશે. જે કોન્ટેન્ટ વધારે વેચાશે એવું કોન્ટેન્ટ એ બનાવશે. હવે જયારે આવું કોન્ટેન્ટ બની રહ્યું છે ત્યારે વાઇસા વર્સા છે કે ભાઈ બને છે એટલે વેચાય છે ને વેચાય છે એટલે બને છે. એવી જ રીતે જોવાય છે એટલે બને છે કે બને છે એટલે જોવાય છે. બધી વાતોના અંતે એક વસ્તુ એ છે કે ભાઈ આવનારી પેઢીનું જો તમે વિચારશો તો આ વસ્તુ પર રોક લગાવવી એટલી જરૂરી છે. કારણ કે જે બાળકો છે, આવનાર પેઢી છે, એ પાછલી પેઢી પાસેથી શીખે છે, તેનું અનુકરણ કરે છે. અગાઉ ઘણી બધી વેબ સિરીઝ ઓટીટીને લઈને કોર્ટે પણ ફટકાર લગાવી છે અને રોક લગાવવા સુધીની વાત કરી છે. તો એક સેન્સરશિપ એવી આવવી જોઈએ, એક સેન્સર બોર્ડ એવું બનવું જોઈએ કે આ જે વસ્તુ છે તેમાં કેટલીક અશ્લીલ ભાષાઓ, જે અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવે છે તેના પર રોક લગાવી શકાય. અને સૌથી અગત્યની વાત એ છે કે આમાં સરકારે પણ હસ્તક્ષેપ કરવો જોઈએ અને કોર્ટે પણ હસ્તક્ષેપ કરવો જોઈએ. સપના, તમે અમારી સાથે જોડાયા અને આ જે ચર્ચા છે ખૂબ જ સુંદર રહી. બહુ જ મજા આવી તમારી સાથે વાતો કરવાની. વિની, રાધા, આપ તમામનો પણ આભાર. અને ફરીથી એક વખત હું તમને એ જ વાત કહેવા માંગીશ કે તમે જે જોશો એ જ તમને બતાવશે. એટલે રિમોટ તમારા હાથમાં છે. તમારે શું જોવું છે અને તમારે શું નથી જોવું એ નક્કી તમારે કરવાનું છે. એટલે હવે તમે રિમોટ તમારા હાથમાં છે તો તમારે એ જ નક્કી કરવાનું છે કે તમારે જોવાનું છે વીટીવી ન્યૂઝ. ફરીથી મળીશું. આવજો.